જય શ્રી કૃષ્ણ વંશભાઈ. કૃષ્ણ. હલો, હવે નાસ્તો કરવાનો હે ને? હા, જા થઈ જાય હમણાં ઘર લેતા. શું તીખી પૂરી અને ચા. શું કરો છો વંશભાઈ? મહાદેવ મહાદેવ નાસ્તો કરું લો. શું? તીખી પૂરી ચા અને બોલી. ચા અને પૂરી. ચા અને પૂરી ખાય છે ભાઈ નાસ્તામાં. અને જો એ સ્કૂલનો લંચ બોક્સ ભરી દીધો મેં એને. પૂરી છે, ચણા મેથીનું અથાણું અને ખોખા પાકનું બટકું. મહાદેવ વંશભાઈ માળા કરે. ગાય માતાજીને શાકભાજી એ હતું નાખ્યું ખાય છે જો. વંશ મહાદેવ વિહારમાં છે. તારીખ 6/9/2024 બિલેશ્વર મહાદેવની પૂજા અને શણગારના દર્શન. ઓમ નમઃ શિવાય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? ચાલો તમને કાનાજીના દર્શન કરાવો. જો કાનાજીની સેવા પૂજા થઈ ગઈ છે. જય ખોડિયારમાં. આવો માહોલ હે કઈ મહાદેવ. અમારે આ મોરબીમાં વરસાદ બંધ નથી થતો લ્યો. ચાલુ સતત. આજે હું જઉં છું. આજે તો ઓમ તો બબ્બુ દીદીનો બર્થડે છે આજ. પણ બિચાકડીને તાવ આવ્યો છે 2 દિવસથી. એટલે દવાખાને બતાવો તો હું જી આવી હતી. એટલે ડૉક્ટર સાહેબ કે 2 દિવસ પછી છે ને ખબર પડે એમ. રિપોર્ટ કરાવો પછી ખ્યાલ આવે કે શું છે એમ. એટલે બેનને લઈને મારે જવું છે દવાખાને. પણ વરસાદ બંધ રહેતો નથી અને બેનને મજા છે નહીં. એટલે બેન લગભગ તો સૂતી છે. આમ નામ સૂતા છે હવે. આ તેનો બર્થડે છે, મજા છે. એની માટે એમ પપ્પા ગિફ્ટ તો લઈ આવ્યા છે. બિચારીને મજા નથી શું કરવું, નહીં તો આજ વખતે એની ફેવરિટ વસ્તુને બધું બનાવત. એનું ફ્રૂટ સલાડ ભાવે પણ અત્યારે તો તાવ આવે છે એટલે તો શું એને કાંઈ ખાતી જ નથી. શું બનાવી દઉં? કાલે જો પુરલા બનાવ્યા હતા ને તોય બસ અડધો એક ખાધો. બે થોડું ખીચાણી તઈ જમવાનું ભાવતું નથી કાંઈ. હવે આજ બતાવી આવી. આ વરસાદ જો રહે તો કાંઈક હું જાઉં એમ દવાખાને બતાવાય છે. વરસાદ જ બંધ નથી રહેતો. અને હવે બસ કેટલા 10:30 થઈ ગયા. 10 વાગે તો ડૉક્ટર આવી જાય. બતાવે જવાનું છે. રિપોર્ટ કરાવવાનું કીધું છે. હવે રિપોર્ટ કરાવીશ પછી તમને કહીશ. હર મહાદેવ. ગાડીમાં બેઠા છીએ. જો કૃષ્ણાબેનને ઉપર રિપોર્ટ બતાવવા ગયા છે દવાખાને. એ લોકો ગાડી તો અહીંયા ક્યાંય, કારણ કે આપણે મોરબીમાં ક્યાંય પાર્કિંગ થાય એવું નથી. હું ગાડી દૂર લઈ જઈને હું ગાડીમાં બેઠો છું. એ લોકો ગયા છે દવાખાને. બરાબર. હવે રિપોર્ટ ડૉક્ટર સાહેબ જોઈને શું કહે છે, બાટલા ચડાવવો પડશે કે શું. અશક્તિ તો જાજી હતી એટલે મેં બાબુને કીધું હતું બાટલો તો ચડાવી દઈ ગયો સાહેબ. હવે આપણે વેઇટ કરીશું નીચે. વરસાદ આવે છે, વરસાદ જાય છે. વરસાદના હિસાબે ગાડી લઈને આવું બોલું. એને તો મોદીમાં ગાડી કટાવી છે. મજબૂરીના મહાત્મા ગાંધી અને મોદીમાં ગાડી લઈને જાઉં તો ક્યાંય પાર્કિંગ નથી. બરાબર.
દવાખાનેથી દૂર બેઠા છે. જય મહાદેવ, હર મહાદેવ. હાલો ગાઈસ, આજે તો મારી ફ્રેન્ડ છે એના ઘરે ગણપતિ આવવાના છે. હવે ગણપતિ લેવા ગયા છે, પછી તમને હું ના દર્શન કરાવડાવીશ. કાલે ગણેશ ચતુર્થી છે ને, એટલે ગણપતિ દાદા લાવવાના છે. ગયા છે લેવા, એટલે પછી તમને ગણપતિ દાદા આવે એટલે તમને દર્શન કરાવીશ. હેલો ગાઈસ, આ ઘડી તો બંધ કરી દેવું હતું ને, ટીવી કરી દેવું. હેલો, જો મેં કીધું હતું ને મારી ફ્રેન્ડના ઘરે ગણપતિ આજે આવવાના છે, એટલે ફાઇનલી આવી ગયા છે. હું તમને દર્શન કર ગણપતિ બાપાની પધરામણી થાય છે. હે કર મિત નહીં કર. ગણપતિ બાપા હવે આવે છે. તો ધીમે ધીમે ગણપત બાપાની રોટી ઉતારે, નજર ન લાગે કોઈને. હવે આરતી કરે. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જકી પાર્વતી પિતા મહાદેવા. ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જકી પાર્વતી પિતા મહાદેવા. ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. બોલો ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. હા રેડી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આવી ગયો આ એક અમાર બાર થેલો, એક મારા ઘરે હોય, એક સોનલબેનના ઘરે હોય. જો ખાવા આવી ગયો. હવે જો અમારા લવ બર્ડ છે, અમારા મિતભાઈ ને બધા બહુ શોખ. જશે ને જો અમારા જેનિશભાઈ છે, બાજુમાં રહે છે. અહીં આપણા વિડીયાને સબસ્ક્રાઈબ નથી કરતા, સોરી સબસ્ક્રાઈબ તો કરી દીધા છે પણ કમેન્ટ નથી કરતા. એટલે તમે બધા કહેજો વ્યુઅર્સ કે જેનિશભાઈને કે સબસ્ક્રાઈબ કરે. જય સ્વામિનારાયણ. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.